આજે આપણે એ જ વાતને આપણે આગળ વધારવાની છે. અગાઉના લેક્ચરમાં જે વાત આપણે કરી હતી કે ઓગસ્ટ કોમ્ટ અને એનું જે મેથોડોલોજી જે છે, કન્સેપ્ટ, ખાસ કરીને આપણે પ્રત્યક્ષવાદ એની વાત આપણે શરૂ કરી હતી. હું માનું છું કે આજે વાત આપણે પૂરી કરીને ઓગસ્ટ કોમ્ટના બીજા એક સિદ્ધાંતની, એનું જે કોન્સેપ્ટ છે એની વાત એ આપણે કરીશું. તો સૌ પહેલાં તો ઓગસ્ટ કોમ્ટની જે આગળની જે વાત આપણે કરી હતી એ થોડી તાજી કરીને ફરીથી વાત આપણે મૂકીએ. તો આપણે એ જાણ્યું કે પ્રત્યક્ષવાદ એટલે જ વિજ્ઞાનવાદ, અથવા તો પ્રત્યક્ષવાદ એટલે જ વૈજ્ઞાનિક પદ્ધતિ. સમાજને સમજવાની અને જાણવાની કોઈ પદ્ધતિ છે ઓગસ્ટ કોમ્ટની દ્રષ્ટિએ, તો એ છે પ્રત્યક્ષવાદ. છેલ્લે હું માનું છું કે આપણે વાત કહી કે ભાઈ પ્રત્યક્ષવાદને એક કેવી રીતે વૈજ્ઞાનિક પદ્ધતિ તરીકે કોમ્ટ જુએ છે. તો એના અનુસંધાને આપણે પેલી વાત કહી કે ભાઈ કોમ્ટ એવું માનતા હતા કે જો સમાજને સાચા અર્થમાં જો આપણે સમજવો હોય, અથવા તો સમાજ વિશે વૈજ્ઞાનિક જાણકારી આપણે સમજવી હોય, જાણવી હોય, તો પ્રત્યક્ષવાદના સથવારે એ જાણી શકીએ. શું છે પ્રત્યક્ષવાદમાં, અથવા તો પ્રત્યક્ષવાદ પદ્ધતિની શું બાબતો છે, અથવા કેવી અવધારણાની વાત છે? તો એમાં એ વાત મૂકી કે ભાઈ પ્રત્યક્ષવાદ એટલે વૈજ્ઞાનિક પદ્ધતિઓનો ઉપયોગ કરવો, અથવા તો વૈજ્ઞાનિક વલણ દાખવીને કોઈ એક સમાજના અભ્યાસની વાત મૂકવી. એમાં જ્ઞાનેન્દ્રિયો દ્વારા જ્ઞાન પ્રાપ્ત કરવાની વાત કોમ્ટે કહી છે. એટલે આપણે કહ્યું હતું ભાઈ સામાજિક વિજ્ઞાનોની અંદર, અને ખાસ કરીને જ્યાં સમાજશાસ્ત્રને સંબંધ છે ત્યાં સુધી આપણી પાસે કોઈ વૈજ્ઞાનિક પ્રયોગશાળા નથી, એ આપણી મર્યાદા છે. એટલે અન્ય પ્રાકૃતિક વિજ્ઞાનોમાં જેમ પ્રયોગો થાય છે અને કોઈ વાતનું પ્રતિપાદન થાય છે, એવું આપણા કેસમાં બની શકતું નથી. તો શું એથી કરીને આપણા અભ્યાસો વૈજ્ઞાનિક નથી? ના, એ વાત નથી. આપણે એ વાતમાં આપણે એટલા માટે સંમત નથી કે આપણા અભ્યાસો સંપૂર્ણ વૈજ્ઞાનિક છે, કારણ કે આપણે પણ વૈજ્ઞાનિક પદ્ધતિઓના માધ્યમે જ આ પ્રકારની માહિતીનું એકત્રીકરણ કરતા હોઈએ છીએ. કઈ કઈ પદ્ધતિઓ કે પ્રયુક્તિઓનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ? તો એમાં આપણે કહ્યું કે ભાઈ જ્ઞાનેન્દ્રિયો દ્વારા, દાખલા તરીકે નિરીક્ષણની જે પદ્ધતિ છે, નિરીક્ષણ પદ્ધતિને આપણે આપણી સામાજિક વિજ્ઞાનોની જે માન્ય સમાજશાસ્ત્રીય પદ્ધતિઓ છે એમાં સૌથી વિશ્વસનીય માહિતી તરીકે આપણે ઓળખતા હોઈએ છીએ. એમાં પણ જે સહભાગી નિરીક્ષણ, 3 પ્રકારના નિરીક્ષણોની વાત આપણે કરતા હોઈએ છીએ. સહભાગી નિરીક્ષણ, પાર્ટિસિપેન્ટ ઓબ્ઝર્વેશન, નોન પાર્ટિસિપેશન ઓબ્ઝર્વેશન અને ક્વાસી પાર્ટિસિપેન્ટ ઓબ્ઝર્વેશન. એટલે સહભાગી નિરીક્ષણ એટલે સંપૂર્ણ, જેને કહેવાય જે અભ્યાસ હેઠળના જે જૂથ છે એ જૂથનો અભ્યાસ જે તે જૂથમાં ભળીને આપણે કરતા હોઈએ છીએ. દેટ ઇઝ કોલ્ડ પાર્ટિસિપેશન ઓબ્ઝર્વેશન. દાખલા કે કોઈ એક ગામનો આપણે અભ્યાસ કરવો છે, તો એ ગામના જે ગ્રામજનો છે અથવા ગામનું જે દૈનંદિન જીવન છે, એ દૈનંદિન જીવનમાં સંપૂર્ણપણે ભળીને આપણે આપણી જ્ઞાનેન્દ્રિયો દ્વારા એ માહિતી એકત્રિત કરતા હોઈએ છીએ. એટલે એમાં આપણે આપણી સંશોધક તરીકેની કોઈ ઓળખાણ, કોઈ પીછાણ આપણે આપવાની નથી. કેવળ ને કેવળ એક સામાન્ય ગ્રામજન બનીને આપણે ગામના લોકોની માહિતી મેળવવાની છે. તો આ યથાર્થ છે, કારણ કે એમાં આપણે કોઈને કોઈ પૂછીને, કોઈના ઉત્તરદાતાના માધ્યમે કે કોઈ અન્ય સ્ત્રોત વડે માહિતી પ્રાપ્ત કરીએ છીએ એવું નથી. સંપૂર્ણપણે સંશોધક પોતે જ પોતાની સેન્સિસના માધ્યમે, પોતાના અનુભવને આધારે, પોતાની
જે કંઈ વ્યક્તિગત બાબતો છે એના આધારે એ માહિતી એકત્રીકરણ કરે છે. એટલે એ અર્થમાં આપણે નિરીક્ષણમાં ખાસ કરીને સહભાગી નિરીક્ષણને આપણે સૌથી યથાર્થ અને સૌથી વિશ્વસનીય કે પ્રમાણભૂત માહિતી તરીકે આપણે એને મૂકતા હોઈએ છીએ. બીજું જે છે તે એને આપણે અસહભાગી નિરીક્ષણ કહીએ છીએ, કે જેની અંદર આપણે સંપૂર્ણપણે ગ્રુપમાં કે જૂથમાં ભળતા નથી, પણ એક આઉટસાઇડર તરીકે, એક પ્રેક્ષક, જેને કહેવાય કે પ્રેક્ષક બનીને, એક નિરીક્ષક બનીને આપણે જે તે ઘટનાનું નિરીક્ષણ કરતા હોઈએ છીએ. આમાં આપણે અગાઉથી જ એ જૂથના સભ્યોને કે જૂથને આપણા જે રોલ છે એ રોલ વિશે લોકોને માહિતગાર કરીએ છીએ કે ભાઈ હું એક સંશોધક તરીકે છું, અથવા તો મારું જે અહીંયા આવવાનું પ્રયોજન જે છે એ છે રિસર્ચ, અને એમાં માહિતીનું એકત્રીકરણ હું કરીશ. અને આપણે જે દૈનંદિન અથવા તો જે રૂટીન તમારું જીવન છે એનું મારે દ્રષ્ટિકોણથી, મારે કોઈને પૂછવું નથી, મારી પાસે કોઈ એવા લોકો પાસેથી સ્ત્રોત નથી મારે, પણ હું જાતે જ હું મારા દ્રષ્ટિકોણથી એ તપાસ કરીશ. તો દેટ ઇઝ કોલ્ડ નોન પાર્ટિસિપેશન ઓબ્ઝર્વેશન. એન્ડ ધ ક્વાસી એટલે અર્ધ સહભાગી, એટલે પ્રેક્ટિકલ ઓબ્ઝર્વેશન પણ કહી શકીએ, કે જ્યાં જરૂર લાગે ત્યાં આપણે પાર્ટિસિપન્ટ ઓબ્ઝર્વેશનનો ઉપયોગ કરીએ છીએ, અને જ્યાં જરૂર લાગે ત્યાં આપણે અસહભાગી નિરીક્ષણનો ઉપયોગ કરીએ. એટલે કે સંશોધક પોતાની અનુકૂળતાએ અથવા તો જ્યાં એને લાગે છે કે અહીંયા મારે સહભાગી થવું જરૂરી નથી, તો ત્યાં અસહભાગી બની જાય છે. અને જ્યાં એવું લાગે છે કે ના, મારે અહીંયા જાણવું જરૂરી છે અને એ જૂથમાં અથવા જૂથની પ્રવૃત્તિમાં સંપૂર્ણપણે ભળવું જરૂરી છે, તો ત્યાં પાર્ટિસિપન્ટના માધ્યમે એ માહિતીનું એકત્રીકરણ કરતો હોય છે. એટલે ક્વાસી પાર્ટ, એટલે એને વ્યવહારુ સંશોધનની એક પદ્ધતિમાં મૂકી શકીએ. તો આ આખી પદ્ધતિ જે છે સંપૂર્ણ, જેને કહી શકાય વિશ્વસનીય છે. બીજી, માન લો કે આના કિસ્સામાં આપણે એવું બને છે કે નિરીક્ષણનો આમ તો સૌથી વધારે યથાર્થ છે, કયું વિશ્વસનીય છે, પ્રમાણભૂત છે, બધી વાત સાચી, પરંતુ એનો પ્રેક્ટિકલી જો કહી શકીએ, વ્યવહારુ રીતે જોઈએ તો એનો મહત્તમની નિમ્નતમ ઉપયોગ થાય છે. સંશોધકોમાં નિરીક્ષણ પદ્ધતિનો ઉપયોગ પ્રમાણમાં ઓછો થાય છે. એનું માત્ર ને માત્ર કોઈ કારણ હોય તો એ છે સમય. કારણ કે નિરીક્ષણ પદ્ધતિની મોટા મોટી ત્રુટિ એવી છે કે આ પ્રકારના અભ્યાસમાં સંશોધકને લાંબો સમય આપવો પડે છે. એટલે ટાઈમ લિમિટમાં મહત્વની છે. એટલે મહત્તમ સમય એ સંશોધકનો એ ઓબ્ઝર્વેશન હેઠળ જતો હોય છે. હવે આપણે જાણીએ છીએ કે આજના સંશોધકો પાસે એટલો પૂરતો સમય નથી હોતો. બહુ જૂજ સંશોધકો એવા છે કે જે આ પ્રકારની પદ્ધતિ અથવા પ્રયુક્તિ વડે અભ્યાસ કરતા હોય છે. કારણ કે જે તે જૂથમાં જવું, જૂથની પ્રવૃત્તિમાં ભળવું અને પોતાની જાતને ઓળખની, એ પોતાની જે ઓળખ છે એને છુપાવવી, આ બધી બાબતો કહીએ એટલી સરળ નથી, અને રિસ્ક તો રહેલું છે. છતાં પણ આ બધું કર્યા પછી પણ જો ભૂલમાં પણ તમારી ઓળખ છતી થઈ જાય, તો પેલો જે સંશોધનનો મુખ્ય હાર્દ જે છે, વિશ્વસનીય અને પ્રમાણભૂત માહિતી પ્રાપ્ત કરવાનું, એ વસ્તુ એડે જાય, અને કૃત્રિમ વર્તનને સ્વાભાવિક માની બેસવાની ભૂલ એ સંશોધકના દ્વારા પણ થઈ જાય છે. જ્યારે આવું થાય છે, કૃત્રિમને જ્યારે આપણે સ્વાભાવિક માની બેસીએ છીએ, તો આપણા તારણો અને અભ્યાસો એ ભૂલભૂલેલા બને છે. એટલે એમાં એક આ જોખમ રહેલું છે. એટલે એને લઈને સંશોધકો આ પ્રકારની પદ્ધતિનો બને ત્યાં સુધી ઉપયોગ ઓછો કરે, સિવાય તમારી પાસે પૂરતો સમય છે ને એ સિવાયની જે અન્ય પ્રકારની વ્યવસ્થાઓ હોય, તો ઇટ ઇઝ વેરી મચ પોસિબલ એન્ડ વેરી મચ યુઝફુલ ફોર રિસર્ચ. આ એક વાત છે. બીજો ઓપ્શન જે આપણે આપીએ છીએ કે ચલો માન લો કે આ વસ્તુ આમ નથી બની શકતી, તો ધ સેકન્ડ ઓપ્શન ઇઝ વોટ? તો એના માટે આપણે મુલાકાતની વાત કરી કે મુલાકાત પદ્ધતિ પણ વિશ્વસનીય પદ્ધતિ છે. એમાં પણ આપણે કહ્યું કે મુલાકાત માર્ગદર્શિકા અને મુલાકાત અનુસૂચિ. જ્યારે હું અનુસૂચિ, અને આપણે જોયું હશે તેમ કે સંશોધનની અંદર મહત્તમ જે પદ્ધતિનો ઉપયોગ થાય છે, જે ટૂલ જેને કહી શકાય, રિસર્ચ ટૂલ, પ્રયુક્તિ, પ્રવિધિ, તો મોટે ભાગે મુલાકાત અનુસૂચિનો ઉપયોગ વધારે થાય છે. તો અનુસૂચિ શું છે? તો અનુસૂચિ એ પત્રક છે પ્રશ્નોનું બનેલું. આપણે
એમએના વિદ્યાર્થી મિત્રો માટે તો આ વાત નવાઈ ન હોય કે આપણે અગાઉના અભ્યાસમાં જાણકારી મેળવી હશે કે ભાઈ શું છે મુલાકાત અનુસૂચિ. એ મુલાકાત અનુસૂચિની માહિતી એકત્રીકરણનું એક સાધન છે કે જેમાં સંશોધક એને જેવા પ્રકારની માહિતી જોઈએ છે એ જોઈતી માહિતીને લગતું એક પત્રક બનાવે છે અને પત્રકમાં આવા અલગ અલગ પ્રકારના પ્રશ્નોની રચના કરવામાં આવે છે અને મુલાકાત લેનાર વ્યક્તિ માહિતીદાતાને રૂબરૂ મળીને અને આ અનુસૂચિ પ્રમાણેના પ્રશ્નો પૂછીને એની પાસેથી માહિતી મેળવવાનો યત્ન કરે છે. તો દેટ ઇઝ ઓલ ધીસ. માર્ગદર્શિકામાં એવું છે કે માર્ગદર્શિકા એટલે મુદ્દાઓ છે, એમાં પહેલામાં પ્રશ્નો છે, આમાં મુદ્દાઓ છે, એટલે વન બાય વન મુદ્દાઓની છણાવટ કરીને એ માહિતીદાતા પાસેથી એના વિષયોને લગતી એના અભ્યાસ સંબંધિત જુદી જુદી માહિતીનું એકત્રીકરણ એ સંશોધક કરતો હોય છે. અનુસૂચિની મર્યાદા અને માર્ગદર્શિકાની ઉપયોગિતા તો બંનેની સરખી છે. મર્યાદા પણ એ જ કે ભાઈ આમાં પેલી વાત કરી કે ભાઈ મુલાકાત લેનાર પાસે રૂબરૂ જવું પડે, એનો રૂબરૂ સંપર્ક કરવો પડે અને મુલાકાત એક સામાજિક પ્રક્રિયા છે, સોશિયલ એક પ્રોસેસ છે, એટલે એમાં રૂબરૂ મળીએ છીએ એટલે મુલાકાત લેનાર અને મુલાકાત આપનાર બંને વચ્ચે એક પ્રકારનું સોશિયલ ઇન્ટરેક્શન થાય છે અને એને લઈને માહિતીદાતાની અસર મુલાકાત લેનાર ઉપર, મુલાકાત લેનારની વ્યક્તિની અસર માહિતીદાતા ઉપર પડે છે અને આખી એક પ્રોસેસ એ ચાલ્યા કરે છે. આમાં એ જ વાત છે કે સમયની અનુકૂળતા મહત્તમ જરૂરી છે, કારણ કે માહિતીદાતાને તમારો રૂબરૂ સંપર્ક કરવાનો હોય છે, પણ કેટલાક કિસ્સામાં માહિતી લેનાર જે છે એની પાસે એટલો પૂરતો સમય નથી હોતો. તો એવા કિસ્સામાં આપણે શું કરીએ છીએ તો પ્રશ્નાવલીનો ઉપયોગ કરીએ છીએ. એટલે એક આ પદ્ધતિ પણ છે મુલાકાત અનુસૂચિ અને મુલાકાત માર્ગદર્શિકા. એ જો અનુકૂળ ના આવે, કારણ કે આપણે જ્યારે અગાઉ કહ્યું હતું કે જ્યારે રિસર્ચ ડિઝાઇન આપણે તૈયાર કરીએ છીએ ત્યારે રિસર્ચ ડિઝાઇનની અંદર આ બાબતનો આપણે ભારપૂર્વક રજૂ કરીએ છીએ. રિસર્ચ ડિઝાઇનની અંદર મુલાકાત, પ્રશ્નાવલી, વ્યક્તિ તપાસ, નિરીક્ષણ, આ જુદા જુદા પ્રકારની જે પ્રયુક્તિઓ છે એ પ્રયુક્તિમાંથી કઈ પ્રયુક્તિનો ઉપયોગ આપણે કરવાના છે એનું સ્પષ્ટીકરણ આપણે ડિઝાઇનમાં કરવાનું હોય છે. બીજું મિત્રો અહીંયા બાબત એની પણ સ્પષ્ટીકરણ આપણે કરીએ છીએ કે કોઈ એક વ્યક્તિ આ પદ્ધતિ અપનાવે, બીજી વ્યક્તિ બીજી પદ્ધતિ અપનાવે, એનાથી સંશોધનની ગુણવત્તા ઉપર અસર થતી નથી. પ્રશ્ન છે તમારી સમષ્ટિ. આપણે સમષ્ટિની ખાસિયતો, વિશેષતાઓ, એના ગુણધર્મો, એનું સ્વરૂપ અને તમારો જે પ્રોબ્લેમ જે એરિયા છે અથવા રિસર્ચ પ્રોબ્લેમ જેને કહીએ છીએ એની ઉપર આધારિત છે અને રિસ્પોન્ડન્ટ્સ આપણા જે ઉત્તરદાતાઓ છે એ ઉત્તરદાતાઓની કેવી અનુકૂળતા અને ખાસિયતો ધરાવે છે એ બાબતોનો વિચાર કર્યા બાદ આપણે પ્રયુક્તિ પસંદ કરતા હોઈએ છીએ. જેમ હમણાં મેં કહ્યું તેમ કે ભાઈ આપણે બધાને ઉત્સાહમાં કહી તો શકીએ અને ઘણીવાર સંશોધક ઉત્સાહમાં આવીને કહી પણ દે કે ભાઈ હું પાર્ટિસિપેશન ઓબ્ઝર્વેશનના માધ્યમે મારું કાર્ય કરીશ. નો ડાઉટ ગુણવત્તાયુક્ત કામ બને, વિશ્વસનીય બને, પ્રમાણભૂત બને, આ બધી વાત સાચી. પણ પ્રારંભમાં શું હોય છે કે આવા પ્રકારની અનુકૂળતા હોય છે. ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો જ્યારે પેલું અભ્યાસ પૂર્ણ કરીને જોબ માટેની જ્યારે પ્રતીક્ષામાં હોય છે એ સમયગાળામાં આવા પ્રકારના કાર્યો કે લાવો ને ભાઈ આપણે, અને હવે તો અનિવાર્ય બની ગયું છે પીએચડીનું કાર્ય. એટલે શરૂઆતમાં પ્રારંભે બહુ ઉત્સાહ હોય, કંઈક બનવું છે, કંઈક કરવું છે એવી જીજીવિષા હોય, ઈચ્છા હોય, એટલે શું થાય વિદ્યાર્થીઓ પસંદ કરે એ પદ્ધતિ. આપણે જ્યારે કહીએ ભાઈ આ પદ્ધતિ સારી તો આ જ પદ્ધતિ અપનાવાય ને. પછી જ્યારે એક તબક્કે કાર્ય પહોંચે છે તમારું કામ ત્યારે એમ થાય કે હવે આપણી પાસે સમય જ નથી, જોબ મળી ગઈ હોય અથવા બીજા કોઈ એવા કાર્ય રોકાયેલા હોઈએ, ત્યારે પસ્તાવો થાય છે કે મેં આ પદ્ધતિનો ખોટો ઉપયોગ કર્યો, એના બદલે મેં મુલાકાત અનુસૂચિ લીધી હોત અથવા તો પ્રશ્નાવલીનો ઉપયોગ કર્યો હોત તો કેટલું સારું. એટલે જ્યારે હું સંશોધન પ્રશ્નની રચના કરું છું, આપણે ફોર્મેશન ઓફ ધ રિસર્ચ પ્રોબ્લેમ, ઉપકલ્પનાની રચના અને આ બધી જે વાતો છે, એવે સમયે આ બાબતને સંશોધક તરીકે આપણે બહુ ખાસ લક્ષમાં લેવી જોઈએ કે તમે જે પ્રશ્ન ઊભો કર્યો છે અથવા તો તમારા જે પ્રોબ્લેમ એરિયા છે એ અને એની સાથે માહિતી મેળવવા માટેની શું વ્યવસ્થા થઈ શકે એમ છે અને ક્યાં ક્યાં કેવા પ્રકારની અનુકૂળતા
એ બંને વચ્ચે ઊભી થઈ શકે. આ બાબતનું બહુ ધ્યાન રાખવું એ અનિવાર્ય છે. એટલે ધીસ ઇઝ ધ ફેક્ટ. માની લો કે એમ પણ અનુકૂળતા નથી, આપણે એ પણ વાત કરી કે ભાઈ પ્રશ્નાવલીનો મુદ્દો ત્રીજો આવે છે. મુલાકાત અનુસૂચિ અને માર્ગદર્શિકામાં મર્યાદાને કારણે આપણે ઉપયોગ ન કરી શકીએ તો બીજું ઓપ્શન છે આપણી પાસે છે પ્રશ્નાવલી. પ્રશ્નાવલી એ પણ એક પત્રક બનેલું છે, પ્રશ્નો બનેલું પત્રક છે. પ્રશ્નાવલીમાં અને અનુસૂચિમાં અંતર એટલે એટલું છે કે પ્રશ્નાવલીમાં જે કંઈ પ્રશ્નો આપણે પૂછીએ છીએ, લખીએ છીએ, એના ઉત્તરો જે છે એ ઉત્તરદાતાએ આપવાના હોય છે, લખવાના હોય છે. એટલે લાઈક યોર ક્વેશ્ચન પેપર. આપણે પરીક્ષામાં જે વિદ્યાર્થીને પ્રશ્નપત્ર આપીએ છીએ તો એ પ્રશ્નપત્ર શું છે? તો વન કાઇન્ડ ઓફ ક્વેશ્ચન હતું. એમાં રચિત, અરચિત અને કેટલાક પ્રશ્નો રચિત હોય છે, પ્રતિબંધિત, અપ્રતિબંધિત. જેમ કે હેતુલક્ષી પ્રશ્નો તમે પૂછ્યા હોય તો એ પ્રતિબંધિત પ્રશ્નાવલી કહેવાય, કે જેમાં તમારે સૂચના પ્રમાણે જવાબ આપવાના છે. તમે લખ્યું હોય કે નીચેના જવાબો હા કે નામાં આપો, અથવા તો વિધાન સાચું છે કે ખોટું જણાવો. મલ્ટિપલ ક્વેશ્ચન આપ્યા હોય, ખાલી જગ્યા આપી હોય, એક કે બે વાક્યમાં જવાબ આપો, આવું લખ્યું હોય તો દેટ ઇઝ કોલ્ડ રિસ્ટ્રિક્ટેડ, જેને કહી શકાય પ્રતિબંધિત પ્રશ્નાવલી છે, કે જેમાં તમારે કેવળ ઉત્તર આપવાના છે, પરંતુ કેવળ સૂચના અનુસાર, હા કે નામાં, ખાલી જગ્યા પૂરવાય, વિવરણાત્મક તમારે પ્રશ્નો જવાબ આપવાના નથી. તો કેટલીક પ્રશ્નાવલી પ્રતિબંધિત હોય છે તો કેટલીક અપ્રતિબંધિત હોય છે. અપ્રતિબંધિત પ્રશ્નાવલી એટલે એવી પ્રશ્નાવલી કે જેમાં તમારે કોઈ લિમિટ નથી હોતી. ટૂંક નોંધ લખો એ લિમિટેડ કહેવાય. એમાં પ્રતિબંધ મૂક્યો છે કે તમારે ટૂંક નોંધ લખવાની છે, કે નીચેના પ્રશ્નો એક અથવા બે વાક્યમાં જવાબ આપો, તો એ પ્રતિબંધિત છે. જ્યારે અપ્રતિબંધિતમાં તો શું છે કે સંપૂર્ણ મોકળાશ. ભાઈ આપેલા જે કોઈ ઘટના બની છે અથવા આ બાબતે આપનું મંતવ્ય જણાવો, આ વિશે આપના વિચારો સ્પષ્ટ કરો, વિગતે ચર્ચા કરો, વિગતે જણાવો. આ બધા પ્રશ્નો એવા છે કે જે તમારા પ્રતિબંધ નથી, એક પાનામાં કે બે પાનામાં લખેલું નથી. તમને ઈચ્છા પ્રમાણે તમે ઈચ્છો તેટલું એમાં વાત મૂકી શકો, તો એ અપ્રતિબંધિત પ્રશ્નાવલી છે. તો અને પ્રશ્નાવલી પ્રમાણમાં અન્ય પ્રયુક્તિઓ કરતાં વધારે લવચિક પણ છે અને કરકસભરી પદ્ધતિ પણ છે. કારણ કે એમાં ઇકોનોમી કેમ કે ભાઈ અનુકૂળતા એટલી માટે કે એમાં સંશોધકે ક્યાંય જવાનું રહેતું જ નથી. ઈચ્છે તો પોતાના ઘરે રહીને અને જ્યાં જ્યાં ઉત્તરદાતાઓ છે, હા, ઉત્તરદાતા વિશેની સંપૂર્ણ વિગતો એની પાસે હોવી જોઈએ. ખાસ કરીને પોસ્ટલ એડ્રેસ હોવું જોઈએ. કારણ કે પ્રશ્નાવલીમાં એવું છે કે કાં તો તમે રૂબરૂ આપી શકો છો, કાં પછી એને ટપાલ દ્વારા આપણે મોકલી શકીએ છીએ. જે ટપાલ દ્વારા મોકલે, હવે પ્રશ્નાવલીને રૂબરૂ આપી શકાય. ક્યારે આપી શકાય? જ્યારે તમારા ઉત્તરદાતાઓ એક જ જગ્યાએ સ્થાયી. સમજો કે કોઈ કોલેજનું પ્રાંગણ છે અને એમાં 200-500 વિદ્યાર્થીઓ જે આપણા ઉત્તરદાતાઓ છે અથવા આપણા નિર્દેશો છે, એમને સાથે બેસાડીને અથવા કેમ્પસમાં ફરીને આપણે બધાને રૂબરૂ આપી દઈએ કે ભાઈ આ પ્રશ્નાવલી છે અને તમે તમારી અનુકૂળતા વિધિન અ વીકમાં મને આ નીચે આપેલું જે અંદર એક કવર છે સરનામાવાળું, એમાં જરાક બીડીને મને મોકલી આપશો, તો એ તમે રૂબરૂ બધા આપી શકો. પણ ઘણીવાર કેવું થાય છે કે પ્રશ્નોત્તરી ના પ્રશ્નાવલીના જે ઉત્તરદાતાઓ જે છે, જેને આપણે આપણા ઉત્તરદાતાઓ કહીએ છીએ, નિર્દેશો કહીએ છીએ, એકમો કહીએ છીએ, એ છૂટાછવાયા વિસ્તારમાં ફેલાયેલા હોય. અમદાવાદ હોય પણ અમદાવાદના જુદા જુદા એરિયામાં હોય, અથવા ગુજરાતના જુદા જિલ્લાઓમાં ફેલાયેલા હોય માન લો કે 200, પણ એ 200 આખા ગુજરાતમાં ફેલાયેલા હોય, તો સ્વાભાવિક છે કે આપણે ત્યાં આટલી બધી સમયની અનુકૂળતા ના હોય કે જેને રૂબરૂ આપી શકીએ. તો પછી શું કરી શકાય? એ બધાના જે કંઈ સરનામા હોય, સરનામા મેળવીને એમને રૂબરૂ ને બદલે આપણે શું કરીએ છીએ, એમને પોસ્ટ દ્વારા મોકલીએ છીએ. અને હવે તો આખી સગવડ બદલાઈ ગઈ છે. હવે તો વીજાણુ માધ્યમો વડે, એટલે ઈ મેલ જેને કહીએ છીએ, ઇલેક્ટ્રોનિક્સ મેલ જેને કહી શકાય, ઈમેલ. તો ઈમેલના માધ્યમે આપણે હવે પ્રશ્નાવલી મોકલીએ છીએ અને કહીએ છીએ કે એમાં તમે જરાક તમારો ટાઈમ આપીને આ સમય મર્યાદામાં, જે આપણે સમય મર્યાદા આપી હોય મર્યાદામાં આપણે પરત લેવાની હોય છે. તો આ પ્રશ્નાવલી છે.
અને મેં કહ્યું તેમ કે ઓછા ખર્ચમાં સારું કામ થતી પદ્ધતિ કોઈ હોય તો પ્રશ્નાવલી છે. નિરીક્ષણમાં તો સૌથી વધુ ખર્ચ નિરીક્ષણમાં થાય છે, કારણ કે ત્યાં ઉત્તરદાતાએ ત્યાં રોકાવું પડે. રોકાવાનું કોઈ માપ ન હોય, પાછું એ મહિનો પણ લાગે, 6 મહિના પણ લાગે, વર્ષો પણ લાગે. આજે ઘણા વિદેશના અભ્યાસો આપણે જોઈએ છીએ તો કેટલું બધું વર્ષોના વર્ષો લોકો અહીંયા અભ્યાસ કરવા રોકાય છે. આપણે લાગે આટલા બધા, હા, પણ એ વર્ષો કેમ લાગે છે? કે શરૂઆતના વર્ષોમાં તો એમને જીવનશૈલી જીવવાની જ હોય, અનુભવવાની હોય. આજે અમદાવાદની પોળો વિશેની જાણકારી પ્રાપ્ત કરવા માટે અમદાવાદની પોળોમાં રોકાવું પડે. ઘણા બધા સંશોધકોએ નગર સમાજશાસ્ત્ર ઉપરનું જે કંઈ કામ કર્યું છે એ વિશે લોકો રોકાયા છે અને પોળોમાં રહીને રોકાયા છે. પોળોની જીવનશૈલી, પોળોની, અને પહેલી વાત તો ભાષા. મને યાદ છે કે અમારા એક મિત્રનો વિદ્યાર્થી એ મને એકવાર મળવા આવેલો અને કહેલું કે હું અહીંયા આવ્યો જ્યારે વિદેશી સ્ટુડન્ટ, ફોરેન સ્ટુડન્ટ હતો, તો શરૂઆતના 6 મહિના તો કે મેં ખાલી કેવળ ભાષા શીખવા માટે જ પાસ કર્યો ટાઈમ, પોળમાં રહીને. કારણ કે મારે લોકોની સાથે સંવાદ કરવો હોય, લોકો સાથે કંઈ જાણવું જોવું હોય, લોકોને પ્રશ્નો કરવા હોય, તો મારે લોકોની ભાષા તો જાણવી પડશે. અને પેલી જે વાત આત્મીયતાની છે, એ આત્મીયતા ત્યારે ઉદ્ભવી જાય છે જ્યારે ભાષા આપણે જાણતા હોઈએ. એટલે આ મહત્વની બાબત છે. તો એ છોકરાએ ઘણો બધો ટાઈમ અમદાવાદની પોળોમાં અને ત્યાં રહીને, મકાન ભાડે રાખીને લોકોની સાથે જાણે, અને એનું દૈનંદિન જીવન સાથે ભળી ગયો હતો સંપૂર્ણ. એ નવરાત્રિ આવે તો એ ગરબા ગાય, અન્ય પ્રકારના પ્રસંગો આવે તો જોડે ઉત્સાહ વર્ધન કામ હોય. અને એ પછી એનો જે અભ્યાસ છે કરેલો, ટાઈમ લાગે. પ્રશ્નાવલીના કિસ્સામાં ટાઈમની બાબતમાં પેલાની પ્રમાણમાં ઓછું લાગે છે, કારણ કે આમાં તો તમારે સમય કેટલો લાગે પ્રશ્નાવલી આપવામાં, અને એક સમય મર્યાદા હોય છે ને એમાં. એક અઠવાડિયામાં આપણે સમય આપતા હોઈએ છીએ, ફરીથી રિમાઇન્ડર આપીએ, એટલે વિધિન અ મંથ ઈચ્છીએ તો મહિનામાં કે 2 મહિનાના ગાળામાં લગભગ ઉત્તરદાતાઓ તરફથી બધી માહિતી આપણી પાસે પહોંચી જતી હોય છે. કોઈ કિસ્સામાં જ એવું બને કે પત્ર મળ્યો ન હોય, તો ઘેરવલે ગયો હોય, તો એવા કિસ્સામાં આપણે ફરીથી એને પ્રશ્નાવલી મોકલતા હોઈએ છીએ. તેમ છતાં પણ નથી આવતી ત્યારે એવું માનવા જોગ છે કે જે સરનામું છે ખોટું હોય, અથવા વ્યક્તિ અત્યારે ત્યાં છે એ એડ્રેસ ઉપર હોય નહીં, અને ટપાલમાં ઘેરવલે પણ જવાના ચાન્સીસ હોય છે. તો આ બધા કારણોસર કદાચ એને ન પણ મળે, પણ મળે તો વિધિન અ વીક. અને પછી આપણે રિમાઇન્ડર પણ આપતા હોઈએ છીએ કે ભાઈ મેં તમને 15 દિવસ કે મહિના પહેલા એક પત્ર પાઠવેલો, અને એની અંદર આ પ્રકારની માહિતી મેં તમારી પાસે માગી છે. કદાચ બની શકે કે તમે તમારી કામની વ્યવસ્થામાં એ ભૂલી ગયા હશો, સ્મૃતિ નહીં હોય તમારી તાજી, તો આ જરાક યાદ કરીને થોડોક સમય આ માટે આપીને આ કામ કરશો, એવો લાગણી સાથે આપનો ખૂબ ખૂબ આભાર એમ માનીને આપણે સ્મૃતિપત્ર પણ પાઠવતા હોઈએ છીએ. અને કુલ મળીને આ આપણે જે કંઈ રિસ્પોન્ડન્સ હોય છે, વી ટ્રાય ટુ બેસ્ટ 85 ટુ કવર, અને બધું મળીને 80-85% માહિતી પરત આવે, ખાસ કરીને પ્રશ્નાવલી ભરાઈને. એવા પ્રકારના પ્રયત્નો સંશોધકના દ્વારા થવા જોઈએ. એટલે આ બધી બાબતોમાં પ્રશ્નાવલી વધારે લવચિક છે, અને મેં કહ્યું તેમ કે ઇટ્સ વેરી મચ પ્રેક્ટિકલ મેથડ ફોર અસ. પણ ધ મેજર લિમિટેશન્સ આની શું છે, મુખ્ય મર્યાદા કે ત્રુટિ શું છે? આના કેસમાં એવું છે કે કેવળ ને કેવળ આપણે શિક્ષિત ઉત્તરદાતાઓ માટે જ આનો ઉપયોગ કરી શકીએ એમ છે. કારણ કે આમાં કહ્યું તેમ કે ઇન ધ રિટર્ન ફોર્મ છે, એટલે લેખિત સ્વરૂપની માહિતી એમાં હોય છે. એટલે તમારા પ્રશ્નોને વાંચી શકે, ન કેવળ વાંચી શકે, બલકે તમે જે ભાવમાં, જે સંદર્ભે એને પ્રશ્ન પૂછ્યો છે એ સંદર્ભમાં જાણી શકે એટલા પ્રકારનું શૈક્ષણિક સ્તર એટલું હોવું જોઈએ. એ તો તમે વાંચવાની વાત તો એવી છે કે કોઈ એકડા બગડા છોકરાને કહેશો તો એ વાંચી તો લેશે ટુકડે ટુકડે, પણ એ વાંચવાથી જવાબ નહીં આપી શકે. પ્રશ્નને કેવળ વાંચી લેવાનો નથી, પ્રશ્નના મૂળમાં જઈને એનો જે તમે જે રેફરન્સમાં પ્રશ્ન કર્યો છે એ રેફરન્સ ટુ કોન્ટેક્ટ જાણ્યા બાદ એને તમારે ઉત્તર આપવાનો છે. તો આટલી સમજણ અથવા તો એટલા પ્રકારનું શૈક્ષણિક સ્તર ધરાવતા ઉત્તરદાતાઓમાં જ
એ પ્રશ્નાવલી પદ્ધતિનો આપણે ઉપયોગ કરી શકીએ. જે લોકો સંપૂર્ણ અશિક્ષિત છે, જેઓને આપણે નિરીક્ષક કહીએ છીએ, એ નિરીક્ષક લોકોમાં આ પદ્ધતિનો ઉપયોગ કરવો એ યોગ્ય એટલા માટે નથી કે એ વસ્તુ એમના માટે શક્ય જ નથી. લખેલું વાંચવાનું, વાંચેલું સમજવાનું, સમજીને લખવાનું, આ બધું એમના માટે પોસિબલ જ નથી. તો એવા કિસ્સામાં આ પ્રયુક્તિ આપણા માટે ઉપયોગી બની શકતી નથી. આ બધી બાબતો મેં કહી તેમ કે જ્યારે હું રિસર્ચ ડિઝાઇન તૈયાર કરું છું અથવા તો મારો એને કહેવાય કે સમષ્ટિની જે વાત કરું છું, અને એ તો આપણને જ્યારે સમષ્ટિની આપણે વિભાવના મૂકતા હોઈએ છીએ, એની ખાસિયતો તારવતા હોઈએ છીએ, ત્યારે આ વાત આપણા મનમાં આવી જ જતી હોય છે એઝ અ રિસર્ચ, કે એમાં મારે કઈ પદ્ધતિ વડે આગળ વધવું પડશે, અથવા હું કઈ પદ્ધતિ વાપરું કે જેથી કરીને મારું કામ વધારે પ્રમાણભૂત બને, વિશ્વસનીય બને. અને પેલી વાત હું એ છે કે ભાઈ કોઈ એક સંશોધન કાર્ય હું એટલા માટે કરું છું કે મારે મારા વિષયના જ્ઞાનમાં વૃદ્ધિ કરવી છે, મૌલિક પ્રદાન કરવું છે. તો આ સમષ્ટિની ખાસિયતોને આધારે અને સમષ્ટિ જે વિશેષતાઓ ધરાવે છે એના આધારે આ વાત આપણે કરી શકીએ. તો આ વાત જરાક તો આ છે તુલના. એ સિવાય તુલનાત્મક પદ્ધતિ, ઐતિહાસિક પદ્ધતિ, પહેલા શું હતું આજની સ્થિતિ શું છે, અને કમ્પેરેટિવ સ્ટડીના આધારે પણ કરી શકે. આજે ઘણા બધા ગ્રામીણ સમુદાયોમાં અભ્યાસો આ રીતે થતા હોય છે કે આ ગામડું પહેલા કેવું હતું, આઝાદી પૂર્વે શું સ્થિતિ હતી અને આઝાદી બાદની શું સ્થિતિ છે. આજે ડૉક્ટર GS ઘુરીએ જેવા વિદ્વાનોએ પણ આ પ્રકારની તુલનાત્મક પદ્ધતિ વડે અભ્યાસો કરેલા છે. તો આપણે પણ આ પદ્ધતિના માધ્યમે એ જાણવાનો પ્રયત્ન કરી શકીએ કે આ સ્થિતિ પહેલા કેવી હતી, આજે સ્થિતિ શું છે, અને આ સ્થિતિ જે બદલાઈ છે એમાં જે ફેરફારો થયા છે એ ફેરફારો માટે કઈ પરિસ્થિતિ જવાબદાર છે, એવા કયા પરિબળો છે કે જેમાં પ્રકારની પરિસ્થિતિ ચેન્જ આવી છે. તો આ બધી વાત એમાં આપણે કરી શકીએ. તો આ તુલનાત્મક છે. ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં પણ વાત મૂકી શકીએ કે વિભિન્ન યુગોમાં, વૈદિક યુગ માનીને અનુવૈદિક યુગ કે કોઈ પણ અલગ અલગ પ્રકારના તબક્કાઓમાંથી જ્યારે દેશ કે સમાજ પસાર થાય છે, તો એ સમયની સ્થિતિ એ કેવું હતું. આઝાદી પૂર્વેની વાત આવે કે અમુક પ્રકારના બ્રિટિશ યુગીન સમાજમાં કે મધ્યયુગીન સમાજમાં આ પ્રકારની જે સ્થિતિમાં કેવા પ્રકારના ગામડાઓ હતા, અને વર્તમાન સમયમાં અને આજે બ્રિટિશ યુગ પછીના સ્વતંત્ર ભારતમાં, અને એમાં વિભિન્ન પ્રકારના જે પરિબળો છે એ પરિબળોની સંયુક્ત અસર તળે શું ફેરફારો થયા છે તે પણ આપણે જાણી શકીએ. તો ઇટ ઇઝ ઓલ્સો વન કાઇન્ડ ઓફ સાયન્ટિફિક સ્ટડી. તો આ વાત મિત્રો મારે તમને ખાસ કરવી હતી કે માહિતી એકત્રીકરણ કરવા માટે જુદા જુદા પ્રકારની જે પદ્ધતિઓની કોમટે વાત કરી છે કે પ્રત્યક્ષવાદ એક વૈજ્ઞાનિક પદ્ધતિ તરીકે, તો આ વસ્તુ એમાં મહત્વની છે. બીજી વાત કોમટે જે કરી છે તે કે ભાઈ પ્રત્યક્ષવાદનો ઉપયોગ જ્યારે હું કરું છું, એક વૈજ્ઞાનિક પદ્ધતિની વાત હમણાં કરી કે ઇટ્સ અ પ્યોરલી સાયન્ટિફિક ટેમ્પર એન્ડ સાયન્ટિફિક એટીટ્યુડ, અને આખી વાત આપણે એ અભિગમથી જ કરવાની છે. તો એમાં એક સંપૂર્ણપણે વૈજ્ઞાનિક તાટસ્થ જળવાય એ બાબત એટલી જ અનિવાર્ય છે. એટલે લખ્યું કે ભાઈ કલ્પનાઓથી અને ધાર્મિક વિચારોથી આપણે સંપૂર્ણપણે દૂર રહેવાનું છે. અને એ તો છે જ ને. વિજ્ઞાનની અંદર આપણે કહ્યું વૈજ્ઞાનિક જ્ઞાન કોને કહેવાનું, તો વૈજ્ઞાનિક જ્ઞાનની આ તો મહત્વની એની ખાસિયત છે કે વૈજ્ઞાનિક જ્ઞાન એટલે જ વૈજ્ઞાનિક જ્ઞાન એને કહીએ છીએ કે જે હકીકતો આધારિત અને વૈજ્ઞાનિક પ્રયુક્તિઓના માધ્યમે પ્રાપ્ત થયું. એટલે પેલું કહ્યું હતું ને કે ભાઈ ઇટ્સ અ પ્યોર એટલે પેલું પ્યોર ઇમ્પ્યોર વાળી વાત નહીં. પ્યોર એટલે નોલેજ ફોર નોલેજ, અને એની પ્રાપ્તિમાં જ્યારે હું કે તમે કોઈ એક સાયન્ટિફિક એટીટ્યુડથી કરીએ છીએ ત્યારે એ વાત આખી વૈજ્ઞાનિક બની જાય છે. આ જ વાત સામાન્ય બુદ્ધિના જ્ઞાન સાથે પણ જોડાયેલ છે. સામાન્ય બુદ્ધિના જ્ઞાનમાં અને વૈજ્ઞાનિક જ્ઞાન વચ્ચેનો તફાવત તો આ તો છે. સામાન્ય બુદ્ધિનું જ્ઞાન છે ને એ રોજબરોજના અનુભવો અને કોઈકના કહેવાથી એ તમારા ચિત્તમાં એ વાત ઘડાય છે. એટલે એની સચોટતાનો પ્રશ્ન છે. કેટલાક કિસ્સામાં સામાન્ય બુદ્ધિનું જ્ઞાન સચોટ હોય છે,
પણ હર હંમેશ આવું હોય એવું બની શકવાની શક્યતા ઓછી છે. કારણ એટલા માટે કે એની પ્રાપ્તિનો કોઈ ઓથેન્ટિક સોર્સ નથી આપણી પાસે. આજે આપણા કરતા પણ આપણી વડીલો જે છે કેટલીક બાબતોમાં ઘણી બધી જાણકારી ધરાવે છે, પણ એમની પાસે જાણકારી છે એ આપણી પાસે જાણકારીમાં છે અંતર એટલા માટે છે એમની પાસે જાણકારી છે એનો ઓથેન્ટિક સોર્સ નથી. હમણાં તમે કોઈ વડીલને પૂછો કે તમે આ લગ્ન જીવન કે કુટુંબ જીવન કે અન્ય પ્રકારની જ્ઞાતિગત બાબતો વિશે ઘણું બધું જાણો છો, તો તમે આ ક્યાંથી જાણ્યું? જરાક એની પેલી વૈજ્ઞાનિક પદ્ધતિઓ કે નિદર્શ કેવી રીતે લીધું, સેમ્પલ શું હતા, અને સમષ્ટિ સુધારા લાક્ષણિક બધું હજુ મેથોલોજીકલ ભાષામાં તમે કહેશો તો કઈ એમને ગળે ઉતરશે જ નહીં. તો કે ભાઈ આ બધું તો કઈ લાગુ પડે જ નહીં એમને. એટલે આપણને લાગે નથી લાગુ પડતું તમારા જ્ઞાનમાં. જ્ઞાન કે ઓથેન્ટિક કેવી રીતે ગણવું? તો ઓથેન્ટિક ગણવા પાછળનું વજૂદ આ તો હોવું જ સોર્સ ના હોય તો તમે જ્ઞાન પ્રાપ્ત કરી શકો. એટલે અનુભવને આધારે કોઈકે કહ્યું છે એટલા માટે કહું છું, કોઈકે કહ્યું છે એ કદાચ અનુભવને આધારે કહ્યું હોય પણ એની પાસે આધારો ન. જ્યારે વૈજ્ઞાનિક જ્ઞાનમાં તો સોલિડ આધારો છે. આજે આપણે સોશિયોલોજીમાં જે કંઈ સંશોધનો થાય છે એ સંશોધનોમાં તમે જુઓ તો આપણી પાસે દરેકની બાબત દરેકના આધારો છે. વિથ ઓલ કાઇન્ડ ઓફ વિચ કાઇન્ડ ઓફ રિસોર્સ આઈ હેવ યુઝ અને વોટ ઇઝ ધ એવિડન્સ. આપણે કુટુંબની વાત કરતા હોઈએ કે જ્ઞાતિની વાત કરતા હોઈએ કે ધર્મની વાત કરતા હોઈએ કે સામાજિક માળખાને લગતી કોઈ પણ બાબત હોય, આપણે એના વિચ ઓલ કાઇન્ડ ઓફ રિસર્ચ અને રિસોર્સિસની યાદી સુદ્ધા મૂકતા હોઈએ છીએ. આપણે જ્યારે અભ્યાસ પૂર્ણ કરીએ છીએ આપણો સંશોધનો, ત્યારે તમે બધા મિત્રોને ખ્યાલ આવે કે જ્યારે હું કોઈ સંશોધન કાર્ય પૂર્ણ કરું છું ત્યારે મારે એ આખી યાત્રામાં મેં ક્યાં શું શું ક્યાંથી ઉપયોગ કર્યો, કઈ એટલા પ્રમાણમાં કર્યો, કયો રેફરન્સ લીધો, રેફરન્સનું નામ, પેજ નંબર, બધું તારીખ વાર બધું એવરીથિંગ પાદ ટીપમાં બધું લખતા હોઈએ છીએ આપણે. અને નીચે સંદર્ભ સૂચિ પણ તૈયાર કરી, સંદર્ભ સૂચિમાં પણ આ વાત મૂકતા હોઈએ છીએ. એટલે તો જ એને આજે હું કોઈ વસ્તુને સાયન્ટિફિક કહું છું એટલે પ્યોરલી સાયન્ટિફિક, એમાં કોઈ પછી ચાલશે ને ફાવશે ને લમસમ ચાલે જ નહીં. એટલે આ વસ્તુ છે. અને બીજી કોઈ બી ધાર્મિક વિચારોની તો અહીંયા કોઈ બાબત જ નથી. આના માટે તો આપણે કોમ્પ્યુટર પ્રત્યક્ષવાદની પદ્ધતિ મૂકી છે. સમાજને સમજવા માટે ધાર્મિક વિચારધારામાંથી મુક્ત થઈને વૈજ્ઞાનિક વિચારધારા જન્મે, એના માટે તો આખી વાત મૂકી છે. એટલે કોઈ પણ પ્રકારના ધાર્મિક વિચારોથી સંપૂર્ણપણે સંશોધકે શું થવું પડે? મુક્ત. તો જ એ પેલી વૈજ્ઞાનિક તાટસ્થ્ય જળવાઈ શકે, અન્યથા મુશ્કેલ. અને બીજી બાબત કહી છે કે કાલ્પનિક વિચારોથી દૂર રહેવું. આમાં કલ્પના પણ ન ચાલે. પેલા આપણે કવિતાની જેમ આપણે વાત નથી કહેતા ભાઈ મારી છાબડીમાં છમાય નહીં, ગણા ગણાય નહીં, વીણા વીણા એટલા બધા તારા છે કે મારી છાબડીમાં સમાતા જ નથી. આપણાથી એવું ન કહી શકાય. આપણે તો એની એક્ઝેક્ટલી વિથ ફિગર કે ભાઈ હાઉ મેની સ્ટાર ઇન ધ સ્કાય એ તમારે કેવું હોય તો તમારે એની ગણતરી કરીને સંપૂર્ણ આધારો સહિત તમારે ડેટા આપવો પડે. એવું આપણાથી ખગોળશાસ્ત્રી એવું ન કહી દે કે ઓકે તો આ બધું કાવ્યાત્મક શૈલીમાં વાત કરી ન શકે. એ તમને સંપૂર્ણપણે માહિતી આપવા માટે બંધાયેલો છે અને આપે પણ. અને વિથ ફિગર એન્ડ કેટલા કિલોમીટર, કેટલા પ્રકાશ કિલોમીટર જેને કહી શકાય, અહીંથી ચંદ્રથી બધું જ આખી ખગોળીય ઘટનાઓ વિશેની બધી જ માહિતી તમને ત્યાંથી પ્રાપ્ત થાય. કલ્પનાઓથી સંપૂર્ણપણે એ આપણે આ દૂર રહેવાનું છે. વૈજ્ઞાનિક તાટસ્થ્ય. અને મિત્રો એક વસ્તુ બહુ સ્પષ્ટ છે કે જેટલા પ્રમાણમાં આપણે આપણું વૈજ્ઞાનિક તાટસ્થ્ય જાળવીએ, જેટલા પ્રમાણમાં સાયન્ટિફિક ટેમ્પર આપણે જાળવીએ, તેટલા પ્રમાણમાં આપણું કાર્ય વધારે ગુણવત્તાયુક્ત બને. આ સીધું સમજની વાત છે. હું મારું સંશોધન કાર્ય વધારે યુઝફુલ બનાવવા માંગતો હું, અથવા તો વધારે
મારે કન્ટ્રીબ્યુટિંગ કરવું છે મારા સબ્જેક્ટમાં, તો મારે પહેલું કામ એ કરવું પડશે કે મારે આ કાર્યમાં પૂરસરત તરીકે મારા સાયન્ટિફિક એટીટ્યુડ કેળવવો પડશે, પ્યોર. અને જ્યાં સુધી હું સાયન્ટિફિક એટીટ્યુડ નથી કેળવતો ત્યાં સુધી મારા કામને હું ચોક્કસ અર્થ પણ ના આપી શકું. આજે ઘણા સંશોધનને અંતે આપણે જ્યારે જાણીએ છીએ ત્યારે આપણને દુઃખ થાય કે ભાઈ આટલું મોટું કામ થયું અને કામને અંતે એનું કોઈ કોન્ટ્રીબ્યુટિંગ નથી. કારણ કે કોઈ પણ સંશોધનની મહત્વતા તો ત્યારે સ્વીકારાય છે જ્યારે પ્રોબ્લેમ સોલ્યુશનમાં કામ આવે છે, પણ એની કોઈ એ રીતે એ પ્રકારની કોઈ ઇમ્પોર્ટન્સ ન હોય, એપ્લિકેબલ એનું ન હોય, તો વાય શુડ વી ડુ ધીસ પ્રેક્ટિસ? આપણે પ્રશ્ન છે. એટલે એની વિશ્વસનીયતા, એની પ્રમાણભૂતતા, એની યથાર્થતા આ બધું હોય તો ને તો જ એની પેલી જેને કહેવાય કે આપણે ત્યાં બે પ્રકારની મહત્વ, સૈદ્ધાંતિક મહત્વ અને વ્યવહારલક્ષી મહત્વ. કોઈ પણ સંશોધનનું રિસર્ચનું મૂલ્ય બેવડી રીતે આપણે આંકી શકીએ. એક એની સૈદ્ધાંતિક મૂલ્ય કેટલું છે, થિયોરિટિકલ આસ્પેક્ટ, એટલે કન્ટ્રીબ્યુટિંગ ટુ સોશિયોલોજીકલ નોલેજ, સમાજશાસ્ત્રીય જ્ઞાન પરંપરામાં એ વાત ક્યાં સુધી વધારો કરી રહી, એટલું મૌલિક પ્રદાનની વાત આવી છે. અને બીજી બાબત આ છે કે ભાઈ એનું વ્યવહારુ મહત્વ શું છે, પ્રોબ્લેમ સોલ્વિંગ. અને કારણ કે અલ્ટિમેટલી વિજ્ઞાનનું કામ જ છે પ્રોબ્લેમ સોલ્વિંગ, સમસ્યા નિવારક. આપણે કહ્યું વિજ્ઞાન એ શું છે, સમસ્યા નિવારક છે. સમસ્યા નિવારકમાં આ બાબત મૂળભૂત છે. એટલે આ વસ્તુ ન બને તો તમારા સંશોધનનો જે ઇમ્પોર્ટન્સ ઓફ રિસર્ચની આખી જે વાત છે એ બની શકે નહીં. અને આપણે વારંવાર કહીએ છીએ કે ભાઈ આ અનિવાર્ય છે સમાજની અંદર તમારા, અને આજના સમયમાં તો આ કેટલું બધું ઉપયોગી છે. જ્ઞાન કેરા સંસારમાં કે સમાજમાં જીવીએ છીએ, અત્ર તત્ર સર્વત્ર જ્ઞાનની બોલબાલા છે, તો સીધું સ્વાભાવિક છે કે સમાજશાસ્ત્રને પણ આ વસ્તુ સીધી રીતે લાગુ પડે છે. એટલે આપણે કેવળ આપણું નહીં, આપણા વિષયનું, આપણી વિચારધારાનું ઇમ્પોર્ટન્સ કાયમ રાખવું હશે, અને ભવિષ્યના કોઈ નવા દિશાઓ નિર્ધારિત કરવી હશે, તો મૂળે તો સંશોધનમાં ગુણવત્તા રાખવી પડશે. અને સંશોધનમાં ગુણવત્તા ત્યારે કેળવાય છે જ્યારે તમે એની આ બધી જે ગાઈડલાઈન છે અથવા તો એની કોડ ઓફ કન્ડક્ટ છે એ પ્રમાણે એ કામ કરીએ તો આ ઓગસ્ટ કાઉન્ટની આ વાતમાંથી આપણે પણ એક એઝ અ રિસર્ચર આ વાત આપણને પણ લીધી સીધી કે આડકતરી રીતે એ સ્પર્શે છે, અથવા તો આપણા માટે પણ અંગુલી નિર્દેશ કરે છે કે ભાઈ કોઈ એક સંશોધકે. અને પેલી વાત પણ મિત્રો સાથે સાથે આપણે જાણીએ કે ભાઈ આ આખું જે કામ છે એ વાસ્તવિક તથ્યો સાથે સંબંધિત હોવું જોઈએ. આગળ વાત આપણે કરીશું દરખાઈમની જ્યારે સામાજિક તથ્યો વિશેની વાત મૂકીશું ત્યારે. પણ કોમ્પ્ટ તો એવું કહે છે કે ભાઈ પ્રત્યક્ષવાદી વિચારધારા એ તથ્યોને જ ધ્યાનમાં લેવાનું કહે છે. તથ્ય એટલે જેને આપણે વાસ્તવ કહીએ કે ભાઈ હકીકતો જે છે તે, આદર્શો વાળી વાત નહીં. આપણે આગળ વાત કરીએ સમાજશાસ્ત્રને વોટ ઇઝમાં રસ છે, વોટ શુડ બી, આમ થશે ને કાલે આવું થશે ને, બધી કાલની વાત છોડ, આજે શું છે, અને ઉગાડું સત્યમ નેકેડ ટ્રુથ જેને કહીએ. એટલે વાસ્તવિક ઘટનાઓની સાથે જ એને સંબંધ છે. વાસ્તવિક તથ્યો વિશે જેટલું ઉપયોગી હોય એટલું બધું જ્ઞાન મેળવવાનો પ્રત્યક્ષવાદનો હેતુ છે. કારણ કે એના વિના તો ચાલે નહીં. આપણે જ્યારે સમાજમાં કંઈક સમાજ વિશે જાણવું છે, સમાજનું વૈજ્ઞાનિક જ્યારે મૂલ્યાંકન કરવું હોય ત્યારે એની તો પૂર્વશરત એ છે કે એના વિશે બને તેટલી વૈજ્ઞાનિક જાણકારી પ્રાપ્ત કરવી. અને આજે હું જ્યારે કોઈ એક સમાજની વૈજ્ઞાનિક જાણકારી જાણવાનો પ્રયત્ન કરું છું ત્યારે એમાં મારે આ બાબત તપાસી લેવી જોઈએ કે એમાં વાસ્તવિક તથ્યો સાથે સુસંગત છે કે કેમ. અને વાસ્તવિક તથ્યો સાથે જો સુસંગત ન હોય તો એને રિસર્ચની કેટેગરીમાં મૂકવાના પણ પ્રશ્નો છે. એને તમે એક પ્રકારની જે કહેવાય કે રિસર્ચના એથિક્સ વિરુદ્ધની છે.
હવે એક થોડીક પ્રત્યક્ષવાદના જ સંધાને પણ થોડીક હટકે જેને કહેવાય કે જુદી, અને એની બહુ આલોચના પણ થઈ છે. કોમ્ટના જીવનમાં આ બાબત મહત્વની બની ગઈ છે કે શરૂઆતમાં જેને પ્રત્યક્ષવાદને પદ્ધતિ તરીકે જોયું, કે હમણાં મેં હજી સુધી આપણે જ વાત કરી રહ્યા છીએ કે ભાઈ પ્રત્યક્ષવાદ એટલે શું, તો વૈજ્ઞાનિક પદ્ધતિ છે. એ જ પ્રત્યક્ષવાદને કોમ્ટે માનવતાના ધર્મ સ્વરૂપે પણ જોયો છે. કહ્યું છે કે ભાઈ પ્રત્યક્ષવાદના અર્થ વિશે ચર્ચાઓ ઘણી, અને આના વિશે બહુ ટીકાઓ થઈ છે, બહુ આલોચના થઈ છે કે ભાઈ જે વ્યક્તિએ પ્રારંભ કર્યો, જેનો એ ઉદ્ઘાતા છે, જેનો પ્રણેતા છે, એ વ્યક્તિ જ અમર ન ટકી રહી. એટલે સ્વાભાવિક છે વૈજ્ઞાનિકોમાં ચર્ચા થવી જ જોઈએ, સ્વાભાવિક છે. એટલે અહીંયા શું કર્યું છે કે ભાઈ અલ્ટિમેટલી જુઓ, પ્રત્યક્ષવાદ વિશે એને કહ્યું કે પ્રત્યક્ષવાદ વૈજ્ઞાનિક પદ્ધતિ છે. એ તો હવે આપણે ક્લિયર કટ એ વસ્તુ જાણી લીધું. એને બીજી વાત શું કરી કોમ્ટે, કે પ્રત્યક્ષવાદનું અલ્ટિમેટ કામ શું છે, શા માટે આપણે વૈજ્ઞાનિક પદ્ધતિઓનો ઉપયોગ કરીએ છીએ. તો એક વાત શરૂઆતના તબક્કે, પ્રારંભમાં કોમ્ટ શું કહે છે, રિગાર્ડિંગ નોલેજ, જ્ઞાન પ્રાપ્તિનો સ્ત્રોત છે, ત્યાં સુધી વાત યોગ્ય છે. અને એના માટે તમારે કયા કયા ટૂલ વાપરવા જોઈએ, બધી વાત આપણને ગળે ઉતરે છે. બીજી વાત એને કરી છે કે જ્યારે પ્રત્યક્ષવાદનો હું ઉપયોગ કરું છું ત્યારે મારે સમાજમાં એક પ્રકારની સંવાદિતા જાળવવાની છે. જો આ હવે થોડીક વાત આદર્શની વાતો થઈ, અહીં સુધી બરાબર છે, વૈજ્ઞાનિક અભિગમ કેળવાયો છે. એટલે મારે સમાજ વિશે જાણવાનું છે, અને સમાજ વિશે જાણ્યા બાદ શું કરવાનું છે, મારે સમાજની અંદર એક પ્રકારની એકતા ઊભી કરવાની છે. બૌદ્ધિક એકતા, પછી ભૌતિક એકતા અને નૈતિક એકતા. અને એ કામ પાછું કરવાનું કોના સિરે છે, સોશિયોલોજીસ્ટના સિરે. એટલે એમને તો સમાજશાસ્ત્રીઓ માટે શબ્દ પુરોહિત ઓફ મોડર્ન સોસાયટી, કે ભાઈ આવનાર જો વૈજ્ઞાનિક જે સમાજ છે, જેને પ્રત્યક્ષવાદી સમાજ જેને કહીએ છીએ, પ્રત્યક્ષ સ્તર કહીએ છીએ, હમણાં આગળ હવે જે વાત કરીશું એમાં તો એને પ્રત્યક્ષ સ્તર શબ્દ વાપર્યો છે, પોઝિટિવ સ્ટેજ જેને કહીએ. તો આ પોઝિટિવ સ્ટેજના એ સમયના વૈજ્ઞાનિકોની જગ્યાએ એને શું વાપર્યો શબ્દ, પુરોહિત ઓફ મોડર્ન સોસાયટી, હુ હેઝ ધ નોટ બ્રાહ્મિન્સ, પોપ, ધર્મગુરુઓ, એની વાત નથી. બ્રાહ્મિન્સ એટલે એ સંદર્ભમાં જોવાનું નથી. Who will be Brahmins? Those who have the padista knowledge. જેઓ જ્ઞાન ધરાવતા હશે, જેમની પાસે જ્ઞાન હશે, they will be Brahmins. And they are indicate the society because they have one kind of, અને પેલું કહેવાય કે સમાજનું નિત્ય નૂતન સોશિયોલોજીસ્ટનું એક કામ, અને કેટલી બધી દાયિત્વ આપ્યું છે ને, કે સમાજશાસ્ત્રીએ સમાજ જીવનનું જ્ઞાન પ્રાપ્ત કરીને બેસી રહેવાનું નથી. સમાજશાસ્ત્રની એની જે વિભાવના આપી છે, વિભાવનામાં શું કે સમાજની સ્થિતિ અને ગતિનો અભ્યાસ કરતું શાસ્ત્ર. સમાજશાસ્ત્રની અલગ અલગ જે વિભાવનાઓ આપણે આપી શરૂઆતમાં, જેમ કે ડેવિસની વાત આપણે કરી કે સમાજની રચના અને કાર્યનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે સમાજશાસ્ત્ર. આવું હ્યુમન સોસાયટીમાં કિંગ ડેવિસે કહ્યું છે. મેકાયવર અને પેજ સંબંધોની વાત કરી છે, ભાઈ સામાજિક સંબંધોનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે જુદા જુદા પર્સપેક્ટિવથી, જુદા જુદા અભિગમ, જુદા દ્રષ્ટિકોણથી સોશિયોલોજીની વિભાવના આપવાનો અલગ અલગ સોશિયોલોજીસ્ટે પ્રયત્ન કર્યો છે. પણ કોમ્ટે જે વાત કરી એને શું કહ્યું છે કે સમાજશાસ્ત્ર એટલે સમાજની સ્થિતિ અને સમાજની ગતિનો અભ્યાસ કરતું શાસ્ત્ર, the static form and the dynamic form of the society. And every society has that kind of form. આ પ્રકારનું સ્વરૂપ દરેક સમાજમાં હોય છે. વન ઇઝ સ્ટેટિક. સ્ટેટિક જેને આપણે સારી ભાષામાં
સમાજની સ્થિતિ કઈ છે, સ્થિતિ, ધ સ્ટ્રક્ચર ઓફ સોસાયટી. આમ સોશિયોલોજીકલ ટર્મિનોલોજીનો ઉપયોગ કરીએ તો માળખું, સમાજના માળખાનો અભ્યાસ કરતું શાસ્ત્ર. સ્ટેટિક નો અર્થ એ પણ થાય કે નું હોવું. સમાજ ભારતીય સમાજ છે, નું હોવું, ધ સ્ટેટિક. આપણે કહીએ કે ભારતીય સમાજ 5000 વર્ષ જૂનો છે, આટલા વર્ષ જૂની સંસ્કૃતિ છે, તો એ જે તે નું હોવું સ્ટેટિક. દેટ લાઈક બિલ્ડિંગ, એ કોઈ મકાન જે છે મકાનનું હોવું, દેટ ઇઝ ધ ફોર્મ, સ્ટેટિક ફોર્મ ઓફ ધ બિલ્ડિંગ. 100 વર્ષની ઇમારત છે એવું કહીએ છીએ ને, 100 વર્ષની ઇમારત, ધ સ્ટેટિક. એન્ડ ધ ડાયનેમિક ઇઝ વોટ, ધ ચેન્જ, પરિવર્તન, ફેરફાર. ડાયનેમિકમાં તો ગત્યાત્મકતાની વાત કરી છે, પેલું સ્થિત્યાત્મકતા, નું હોવું એટલે સ્થિત્યાત્મકતા. ગત્યાત્મકતા એટલે માં પરિવર્તન થવું, માં ફેરફાર થવો. એટલે એમાં ફેરફાર, પરિવર્તન, ઉત્ક્રાંતિ, ક્રાંતિ, કેટલા બધા. એટલે સામાજિક પરિવર્તનના જેટલા ખ્યાલો છે બધા જ ખ્યાલો આમાં શૂટ થઈ જાય છે. પ્રગતિ, વિકાસ, વૃદ્ધિ, ઘણું કહી શકાય. એટલે સમાજ સ્થિર છે. અને તો આપણે જયારે સમાજની મૂળભૂત વાત કરીએ છીએ આ વાત તો આપણે પણ કરીએ કે સમાજમાં સ્થિરતા અને પરિવર્તનશીલતા એ કોઈ પણ સમાજની ખાસિયત છે. એટલે પરિવર્તનશીલતા એટલે શું? બદલાવ, ચેન્જ. અને સમાજમાં તો એવું છે કે દરેક સમાજ ક્ષણે ક્ષણે બદલાય છે, મોમેન્ટ ટુ મોમેન્ટ. અને હવે તો એ પરિવર્તનની દિશા અને પરિવર્તનની ગતિમાં ક્રમશઃ વૃદ્ધિ થતી જાય છે. આજે ગઈકાલે જે પરિવર્તન આવતું હતું એ પરિવર્તન આજના પરિવર્તનમાં કેટલો તફાવત છે. સાયન્સ એન્ડ ટેકનોલોજી અને અન્ય પ્રકારના ઘણા બધા, હવે તો એના બધા કારણોની વાત ક્યારેક કરીશું, કેટલા બધા. અને એમાં નિત્ય નવા પરિબળોનો પાછો ઉમેરો થતો જાય છે. રોજ નવું એક પરિબળ એમાં ઉમેરાય છે. અને બધા જ પરિબળોની સંયુક્ત અસર, કેવળ કોઈ એક પરિબળની અસર છે એવું નથી. ઓછા પ્રમાણમાં હોય છે, કોઈ એક સમાજમાં કોઈ એક પરિબળ વધારે પ્રભાવી હોય, હાવી હોય, એથી કરીને એ સમાજમાં પરિવર્તનની ગતિમાં વૃદ્ધિ થઈ હોય, એ મે બી બનવા જોગ છે, બની શકે. પણ એ જ બાબત બીજા સમાજમાં લાગુ પડે છે એવું પણ ન કહી શકાય. કે તે દરેક સમાજનું સામાજિક, સાંસ્કૃતિક, આર્થિક પાર્શ્વભૂમિ, બેકગ્રાઉન્ડ જે છે ઇટ્સ ડિફરન્ટ. આપણે તો એક સમાજના જુદા જુદા સમુદાયોમાં પણ ભિન્નતા છે. એક સમાજ હોય અને સમાજના જુદા જુદા પ્રદેશો છે, જૂથ, ઉપજૂથની જે વાત કરીએ છીએ, ગ્રુપ એન્ડ સબગ્રુપ, તો સબગ્રુપમાં પણ અલગતા છે. અને ભારત જેવા વૈવિધ્યપૂર્ણ સમાજમાં તો આ બનવાનું સહજ છે. ધર્મ, જ્ઞાતિ, પ્રદેશ, ભાષા અને વ્યવસાય, કેટલા તફાવતો આપણે ત્યાં ઉભા થાય છે. લિંગના ભેદભાવો છે. એટલે સમાંતરે બધું થતું નથી. એટલે કોઈ એક પરિબળ ક્યાંક વધારે પ્રભાવિત છે, કોઈ બીજું પરિબળ બીજા સમાજમાં. પણ ટૂંકમાં કહેવાનો આશય એટલો જ છે કે આ બધા પરિબળોની સંયુક્ત અસર છે. કોઈ એક સમાજમાં બદલાવ આવે છે એટલે બની શકે કે કોઈ પરિબળની અસર વધારે હોય, પણ એનો મતલબ એવું પણ નથી કે બીજા પરિબળો અસરકારક નથી રહ્યા. એક સમય એક પરિબળ વધારે હાવી હતું તો આજના પરિસ્થિતિમાં કદાચ એ ન પણ હોય, એને બદલે બીજા પરિબળે સ્થાન લીધું છે. આવું પણ બને છે. બ્રિટિશ સમયમાં જે પરિબળો ઇફેક્ટિવ હતા એ આજના સંદર્ભમાં એટલા ઇફેક્ટિવ નથી. પણ એનો અર્થ એવો નથી કે નથી, તો બીજા પરિબળો ઉમેરાયા છે. કાનૂનીકરણની વાત આપણે કરીએ છીએ, સામાજિક કાનૂનીકરણના મુદ્દામાં આપણે વારંવાર કોટ કરીએ છીએ કે ભાઈ સમાજની અંદર પરિવર્તન લાવવામાં બ્રિટિશ અમલ દરમિયાન કાનૂનીકરણનો મોટો રોલ રહ્યો છે. જુદા જુદા જે કાયદાઓ થયા, વટહુકમો આવ્યા, એ વટહુકમો અને કાયદાઓએ ભારતીય સમાજ વ્યવસ્થામાં આમૂલ બદલાવ લીધા છે.
સામાજિકની તમે આખી વાત મૂકો, એ સ્ત્રીઓની વાત હોય, ગામડાની વાત હોય, શહેરોની વાત હોય, એટલી બધી બાબતો છે. અને આપણે ત્યાં એ કાયદાઓએ સમાજની અંદર બદલાવ લાવવા માટેની કેટલી મોટી અસર કરી છે. તો શિક્ષણની વાત આવે, અને આજે તો એવું છે કે એજ્યુકેશનની અંદર તો હવે કોઈ એક સમાજ પૂરતું સીમિત નથી રહ્યું. દરેક સમાજમાં શિક્ષણની અસર અને હવે તો ક્રમશઃ વધતી જાય છે. આ પણ બહુ મહત્વની બાબત છે. જાગૃતિ આવી ગઈ છે, એક અવેરનેસ જેને કહી શકાય, સભાનતા. અને આપણે પેલી વાત કરીએ કે જ્યાં સુધી કોઈ એક સમસ્યાને હું સમસ્યા ત્યારે નથી, એ સમસ્યા મને ક્યારે લાગે છે જ્યારે હું કોઈ બાબતો વિશે સભાન થાઉં, જાગૃત થવું, એલર્ટ થવું, અવેર થવું, વિજિલન્ટ બનવું. તો આજે તમે જે જુઓ છો પરિવર્તન, અને જે દિશામાં અને જે રીતે વધતા જાય છે, એનું કારણ આ તો છે કે લોકોમાં હવે દિન પ્રતિદિન જાગૃતિ વધતી જાય છે. કોઈ નહીં પણ તમે આજે અંતરિયા ગામડામાં જઈને પણ પૂછશો તો તેનો, અને એમને એ પણ ખબર છે હવે અમારે શું જોઈએ છે, વોટ વી વોન્ટ. ગઈકાલની વાત છોડો, કેવા પ્રકારના પરિવર્તનની માંગ સમાજ કરે છે, એ હવે આજે સમાજ નક્કી કરે છે કે અમારે આ દિશામાં જવું છે. કેટલી મોટી વાત છે. અને દિશામાં જેને આપણે પ્લાન ચેન્જ કહીએ છીએ, પેલા પરિવર્તનની વાત કરીએ કે ભાઈ એક પ્રકારનું પરિવર્તન એવું છે જે અનએક્સપેક્ટેડ બદલાવ આવે છે, કારણ એની કોઈ અપેક્ષા જ નથી હોતી. અનએક્સપેક્ટેડ જે બદલાવ આવે છે એમાં ભૌગોલિક અને કુદરતી કારણો જવાબદાર હોઈ શકે, બની શકે. અને મોટે ભાગે આવું થતું હોય છે, કુદરતી કોઈ આફત આવે અને એને કારણે થઈને સમાજ વ્યવસ્થા પ્રભાવિત બને, આવું બને. અને થયું છે. આજની ઇતિહાસ ઘણો એનો ગવાહ છે કે કુદરતી આપત્તિ, કુદરતી આપદા, અને અત્યારે નથી આવતું. અત્યારે તો રિસેન્ટલી પણ આપણે હમણાં જ કહ્યું હતું આગળના વ્યાખ્યાનમાં કે જે રીતે આ ગ્લોબલ વોર્મિંગ, પૃથ્વીના તાપમાનમાં જે રીતે વધારો થઈ રહ્યો છે, એની અસરો હવે સમાજ જીવનમાં પણ જોઈ શકાય છે. એ તો હજુ શરૂઆત છે, પણ જેમ જેમ વર્ષો જશે તેમ તેમ એનો પ્રભાવ વધતો જવાનો છે, અને એની અસર સમાજના માળખા ઉપર થવાની છે. સામાજિક સંબંધોની વ્યવસ્થામાં આ જ ગ્લોબલ વોર્મિંગ અત્યારે તમને ભૌગોલિક ઘટના લાગે છે, પણ એની અસર સામાજિક પરિસ્થિતિઓ બદલાશે, સામાજિક સંબંધોની અસર થશે, ઘણું બધું. એ આપણા સોશિયોલોજી માટે અભ્યાસનો નવો વિષય આવી રહ્યો છે કે ગ્લોબલ વોર્મિંગની સોશિયોલોજીકલ ઇમ્પેક્ટ શું છે, સામાજિક અસરો શું છે. અથવા આવતીકાલની વાત કરી શકીએ તો હોલિસ્ટિક એપ્રોચ, કોઈ એક સમાજને, કોમ્ટ એવું કહે છે કે કોઈ એક સમાજને, અને પેલી વાત પણ અને આપણને ઓર્ગેનિક યુનિટી, સમવાયી એકતા, સમાજના તમામ પાસાઓ વચ્ચે એક પ્રકારની યુનિટી છે, ઐક્ય છે. દૈહિક એકતાના માટે શબ્દ દૈહિક એકતા, સમવાયી. દૈહિક એકતા એટલે કઈ રીતે કે જેમ શરીરની અંદર આમ શરીરના જુદા જુદા અંગો છે, આંખ છે, હાથ છે, પગ છે, કાન છે, આ બધા, અને એના દરેકના અલગ અલગ કાર્યો છે. પણ મૂળે બધા એક છે. આખી જે વ્યવસ્થા છે એ કેવી છે, યુનાઇટેડ છે, એસેમ્બલિંગ જેને કહી છે કે બધું ભેગું થાય છે, પરસ્પરાવલંબન છે. એટલે એક અવયવમાં, એક ઓર્ગનમાં કોઈ અસર, ડિસઓર્ડરિંગ સ્થિતિ થાય, ઓર્ગનમાં કંઈ ડિસ્ટર્બન્સ ઊભું થાય, તો એની સીધી અસર કે આડકતરી અસર બીજા ઓર્ગન પર થાય. એટલે જેને આપણે કઈ બોડી ફીલ કરે છે, બોડીનો કોઈ ભાગ ફીલ કરે એવો શબ્દ નથી વાપરતા. મને તાવ આવ્યો છે, મને આવ્યો છે, મારા પેટને તાવ આવ્યો છે કે મારા હાથને આવ્યો છે, આવું નહીં. કાંટો વાગ્યો છે તો આખું શરીર એની ફીલ કરે. પગમાં કાંટો વાગ્યો તો વાત કેવળ પગ પૂરતી સીમિત નથી રહેતી, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ છે.
એમ કોમ્ટ એવું કહે છે કે સમાજમાં પણ કંઈક આવું છે. સમાજમાં પણ કોઈ એક પાસામાં નાનો અમથો પણ ફેરફાર થાય છે, નાની અમથી પણ કોઈ અસર થાય છે, તો એની અસર તળે સમાજના બીજા પાસામાં પણ થાય છે અને સરવાળે લાંબે ગાળે આખા સમાજમાં એક પ્રકારનું ફેરફાર ઉભો થાય છે. મિત્રો, આ બધી બાબતોમાં આપણે થોડુંક સિમિલરિટી આ જ વસ્તુને કાર્લ માર્ક્સની ગૌણ વાસ્તવિકતા અને પ્રાથમિક વાસ્તવિકતાની વાતો કરી શકીએ. જે કાર્લ માર્ક્સે જે દ્વંદ્વાત્મક ભૌતિકવાદની વાત કરી છે કે સૃષ્ટિની બે પ્રકારની વાસ્તવિકતાઓ છે અને એક વાસ્તવિકતામાં જે પ્રાથમિક વાસ્તવિકતા કહે છે, પ્રાથમિક વાસ્તવિકતા બદલાય એટલે એની અસર તળે ગૌણ વાસ્તવિકતા બદલાય છે. અને ગૌણ વાસ્તવિકતા એટલે સમાજ માળખું, જેને ભૌતિક સાધનો કહે છે, ઉત્પાદનના ભૌતિક સાધનોને આર્થિક બાબત જેને આપણે કહીએ છીએ, બેઝ ઓફ સોસાયટી એકોર્ડિંગ ટુ કાર્લ માર્ક્સ. એની વાત કરીશું, પણ ટૂંકમાં કોમ્ટનું કહેવું છે કે આ ડાયનેમિક ફોર્મ એટલે આ જ પ્રગતિ, વિકાસ, વૃદ્ધિ, ગત્યાત્મકતા. એટલે દરેક સમાજમાં આ સહજ સ્વાભાવિક લક્ષણ છે, સ્ટેટિક એન્ડ ડાયનેમિક હોવું અને પરિવર્તિત હોવું. એટલે અહીંયા પેલી મૂળ વાત ઉપર આવી જઈએ કે ભાઈ સમાજની અંદર આ વસ્તુ છે તો એને જાણવા પૂરતી વાત નથી, એને માત્ર પ્રત્યક્ષવાદમાં અને આ વાત આપણે જાણી કે ભાઈ કોઈ એક સમાજનું માળખું આવું હોય છે, કોઈ એક સમાજની અંદર પરિવર્તન આ રીતે આવે છે, બરાબર જાણી. પછી શું? તો એ કામ સમાજશાસ્ત્રનું કેવળ કામ જ્ઞાન પ્રાપ્તિ નથી. જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી એનો મહત્તમ ઉપયોગ યોગક્ષેમ એટલે કે માનવ કલ્યાણ, સમાજ કલ્યાણ અર્થે થવો જોઈએ. એટલે પેલું સોશિયોલોજી, એપ્લાઇડ સોશિયોલોજીની વાત આવે ને, સોશિયોલોજી આપણે નથી કે ભાઈ એક વિજ્ઞાન છે કે જેને તમે પ્યોર સાયન્સ કહો છો, પ્યોર સાયન્સ, નોલેજ ફોર નોલેજ, શુદ્ધ વિજ્ઞાન. અને બીજું એક વિજ્ઞાન છે જેને તમે વ્યવહારલક્ષી વિજ્ઞાન કહો છો, એપ્લાઇડ સાયન્સ. અને હવે તો દરેક વિજ્ઞાન, અને વાત બિલકુલ સાચી છે કે જ્યારે કોઈ એક જ્ઞાન હું પ્રાપ્ત કરું છું તો એ જ્ઞાનનો જ્યાં સુધી માનવ કલ્યાણમાં, સમાજની સુખાકારી માટે ઉપયોગ નથી થતો તો એ જ્ઞાનનો કોઈ મતલબ પણ નથી રહેતો. એનો શું મતલબ? આજે તમે જો મેડિકલ સાયન્સની કેટલી બધી બોલબાલા છે, આપણા સોશિયલ સાયન્સની કરતા મેડિકલ સાયન્સને અન્ય વિજ્ઞાનો, જેનેટિકલ સાયન્સને કેટલી બધી ઉપયોગિતા છે, એટલે જ એમની ઇમ્પોર્ટન્સ છે. અને ઇમ્પોર્ટન્સ એટલા માટે છે કે ઉપયોગિતા છે, વાય વર્ષા છે. એટલે આ કિસ્સામાં પણ બને છે. એટલે આપણે સોશિયોલોજી અને વાત બરાબર છે ને, આજે તો સ્પર્ધા જેમ બીજા બધા બાબતો સ્પર્ધા, સાયન્સ એમાં પણ સ્પર્ધા તો છે જ કે કોઈએ અને આજના સંદર્ભમાં તો એવું છે કે તમારે જો ટકવું છે તો તમારે કંઈક પુરવાર કરવું પડશે. તમારે રોજ નવું યુ ટુ પ્રૂવ યોર સેલ્ફ. તમારા અસ્તિત્વને ટકાવી રાખવા માટે તમારે રોજે રોજ તમારું હોવું મહત્વપૂર્ણ છે, એની તમારે રોજે રોજ શાહિદી આપવી પડશે, પુરાવો આપવો પડશે, ફીલ કરાવવું પડશે સમાજ કે ભાઈ આ મારું આટલું ઇમ્પોર્ટન્ટ છે, માટે મારે રહેવાનો અધિકાર છે. આ વાસ્તવ છે આજનું. તમે વિદ્યાર્થી મિત્રોને તો આ વધારે લાગુ પડે છે, પણ કેવળ વિદ્યાર્થીઓ પૂરતી વાત નથી. આજે તમે કોઈ કંપનીમાં જાઓ છો, જાહેર જીવનમાં જાઓ છો, કોઈના કિસ્સામાં ટકવું છે તો તમારે રોજ નવું આપવું પડશે. રાજકીય ક્ષેત્ર હોય, શૈક્ષણિક ક્ષેત્ર હોય, વેપારિક ક્ષેત્ર હોય, તો વિજ્ઞાનમાં કેમ ના હોય ભાઈ? કેટલા રોજ નવા આવિષ્કારો થાય છે. એ આવિષ્કારો થાય છે એટલા માટે કે ભાઈ અલ્ટિમેટલી માનવ જીવનને આપણે વધારે સારી દિશામાં લઈ જવું છે. અને માનવ જીવન આટલી સારી સ્થિતિમાં છે એનું કારણ આ પણ છે
કેટલી વાત સરળ છે જીવનની આજે. ગઈકાલે આટલું જીવન કેટલું દુષ્કર હતું ને આટલું આજે જીવન કેટલું સરળ છે. બંને વચ્ચેના મૂળભૂત તફાવતોનું કારણ છે સાયન્સ એન્ડ સાયન્ટિફિક નોલેજ. તો કોમ્ટ કહે છે કે પ્રત્યક્ષવાદ એમાં અને પેલી 3 પ્રકારની એકતા અને આ બધી સંવાદિતા નહીં હોય તો વિકાસ નહીં થાય. અલ્ટિમેટલી વાત સમાજના વિકાસ ઉપર કર્યો છે કે સામાજિક વિકાસ કોઈ પણ સમાજને ઉર્ધ્વ દિશા તરફ લઈ જવો હશે તો તમારે 3 પ્રકારની શક્તિઓનો સમ્યક સમન્વય વેલ બેલેન્સ કરવું પડશે. એટલે મટીરિયલ ફોર્સ, ઇન્ટેલેક્ચ્યુઅલ ફોર્સ એન્ડ ધ મોરલ ફોર્સ. અને ત્રણેયનું સંકલનની જવાબદારી કોને સોંપી છે? સમાજશાસ્ત્ર. કે સમાજશાસ્ત્રી એક એવી વ્યક્તિ છે કે જેની પાસે વૈજ્ઞાનિક જ્ઞાન છે સમાજ જીવન, અને એ એના જ્ઞાનના માધ્યમે આ વૈજ્ઞાનિક જ્ઞાનના માધ્યમે સમાજમાં એકતા ઊભી થશે અને એકતાના માધ્યમે સમાજ વધુ ને વધુ પ્રગતિ કરશે, વિકાસ કરશે. તો આ આખી વાત કોમ્ટે એ પ્રત્યક્ષવાદી વિચારધારામાં સમજાવી છું. માનું છું કે અહીંયા આપણે આ પ્રત્યક્ષવાદી પદ્ધતિ ઓગસ્ટ કોમ્ટની એ કોન્સેપ્ટ જે છે એ ચર્ચા અહીંયા પૂરી કરીએ છીએ. હવે બીજો મુદ્દો હવે બીજા વ્યાખ્યાનમાં આપણે શરૂ કરીશું.